છેલ્લે આપણે શું જોયું હતું? પહેલો અને બીજા પાઠનું રિવિઝન કર્યું હતું ગ્રામરમાં, બરોબર? તેના આધારે આપણે પ્રશ્નો પૂછ્યા હતા ગદ્ય આધારે, પદ્ય આધારે, બરાબર? સારું. નરસિંહ મહેતાનું કયું પદ આપણા પાઠ્યપુસ્તકમાં છે ભાઈ? હા, ખીજડીએ ટેકરેના લેખક કોણ ભાઈ? અક્ષત ચુનીલાલ મડિયા. ખીજડીયા ટેકરાનો ઉપયોગ શા માટે થતો હતો? મેહુલ. ખીજડીયા ટેકરાનો ઉપયોગ શા માટે કરવામાં આવતો હતો? નહીં ખબર? સંધ્યા. ખીજડીયા ટેકરાનો ઉપયોગ શા માટે કરવામાં આવતો હતો? બોલો. મૃત બાળકોને દાટવા માટે. ખીજડીયા ટેકરાનો ઉપયોગ શા માટે થતો હતો? તો મૃત બાળકોના ટેકરા માટે, દાટવા માટે. શા માટે? તેની જમીન પોચી હોવાથી આસાનીથી એને ખોદી શકાતું હતું માટે. સગરા જેસંગનો સાળો કોની ખ્યાતનામ નવલકથા છે? સગડા જેસંગનો સાળો કોની ખ્યાતનામ નવલકથા છે? ચુનીલાલ મડિયાની, બરાબર? શરણાઈના સૂર તેમજ અંતઃસ્ત્રોત કોના વાર્તા સંગ્રહો છે? અત્યારે હાલ તો પાઠમાંથી જ એ જ પાઠના પ્રશ્ન પૂછ્યું એટલે તમને ખ્યાલ આવી જાય કે ચુનીલાલ મડિયાના. પણ પરીક્ષામાં પછી તકલીફ થાય ત્યાં કોના હશે, બરાબર? એટલે આપણે યાદ રાખી લેવાનું, ચુનીલાલ મડિયાના છે. પછી ચુનીલાલ મડિયાની મળેલા બે ચંદ્રકના નામ. પૂરું આખું નામ લખવાનું. રણજીત રામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક. જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃ હૃદયની ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે? ખીજડીએ ટેકરી. ચુનીલાલ મડિયાના હળવી શૈલીના નિબંધ સંગ્રહનું નામ? ચોપાટીના બાંકડેથી. ખીજડીએ ટેકરી કૃતિના લેખક? ચુનીલાલ મડિયા. અને પાઠનો સાહિત્ય પ્રકાર શું છે? નવલિકા. ચુનીલાલ મડિયા લિખિત કઈ કૃતિ આપના પાઠ્યપુસ્તકમાં? તો ખીજડીએ ટેકરી. અને માસ્તર દંપતીની ઉદારતા કયા પાઠમાં વર્ણવાઈ છે? ખીજડીએ ટેકરીમાં. ચુનીલાલ મડિયાએ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે કે નહીં? હા કે ના? હા કે ના? હા આવશે, બરાબર? વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું સંકલન કયા નામે થયું છે? જીવન પ્રસંગોનું સંકલન એટલે જીવન પ્રસંગો વિશે એમને કયું પુસ્તક લખ્યું? એમાં એમના અનુભવોને વર્ણવ્યા હોય. અહિંસાની ખોજ. અને વિનોબા ભાવેએ આત્મકથા લખી છે ખરી? નથી લખી. જીવન પ્રસંગો જ લખ્યા છે, આત્મકથા લખી નથી. આત્મકથામાં શું હોય? સારા નરસા બધા પાસા હોય એમના. અને જીવન પ્રસંગોમાં અમુક યાદગાર અને જીવન ઉપયોગી બની શકે એવા પ્રસંગો લખેલા હોય. ભૂદાન યાત્રા નિમિત્તે ગરીબો માટે હજારો એકર જમીન કોણે એકઠી કરેલી? ગરીબો માટે હજારો એકર જમીન કોને એકત્રિત કરી? તો વિનોબા ભાવે. પછી વિનોબા ભાવેના બે પુસ્તકોના નામ? તો વિજ્ઞાન અને આધ્યાત્મ તેમજ ભારતની સંસ્કૃતિ. વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન કયા પાઠમાં છે? સત્યાગ્રહ આશ્રમમાં. અને સત્યાગ્રહ આશ્રમ પાઠ શામાંથી લેવામાં આવ્યો? અહિંસાની ખોજમાંથી. સત્યાગ્રહ આશ્રમ કૃતિનો સાહિત્ય સ્વરૂપ?
આત્મકથા નથી બતાવી, જીવન પ્રસંગ. હમણાં હાલ આપણે જોયું કે આત્મકથા તો એમને લખી જ નથી, એમના જીવન પ્રસંગો. સારું, આત્મકથા પણ એમને લખી નથી એવો આપણે પહેલા ના જવાબ લખ્યો, બરાબર. એમાં આત્મકથા આપ્યું છે, તો આત્મકથા કે જીવન પ્રસંગ બંને લખવાનું. આત્મકથા અને જીવન પ્રસંગ બંને લખવાનું. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ ભાવે અને સત્યાગ્રહ આશ્રમ કૃતિના લેખકનું નામ તો વિનોબા ભાવે. હવે ત્રીજા પાઠને આધારે આપણે થોડું ગ્રામર જોઈ લઈએ કે કૃદંત શોધો. કૃદંત શોધવાનું છે તમારે. દમયંતી જેમ વરવા જાય, દમયંતી જેમ વરવા જાય, દસી ઇન્દ્ર નળ આગળ થાય. કૃદંત શોધવાનું છે તમારે આમાંથી, બરોબર. બીજું છે કન્યા વળતી કરને ગસે, સખી સામું જોઈને હસે. ત્રીજું વાક્ય છે ગાજતે વાજતે નળ રાજા વળ્યા, એવે કળિયુગ દ્વાપર સામે મળ્યા. એવે કળિયુગ દ્વાપર સામે મળ્યા. રહી પાની કોરી તોતા પગ, રહી પાની કોરી ધોતા પગ. કૃદંત શોધો. ચલો આમાં પહેલામાં વરવા આવશે, બરાબર. બીજામાં જોઈને, ત્રીજામાં ગાજતે વાજતે અને ચોથામાં સદ્યા દોતા આવશે. ખબર પડી આમાં મેહુલ? પ્રત્યયોને આધારે આપણે જે ક્રિયા છે એ ક્રિયાનો અધૂરો અર્થ જે દર્શાવાતો હોય એ આપણે અહીંયા લખીએ. આમાં વરવા, દમયંતી જેમ વરવા જાય એટલે વરમાળા પહેરાવા જાય. પછી બીજામાં જોઈને, આ કઈ કૃદંત આવશે? વા કે વાને, હેતવર્ત કૃદંત. પછી અહીંયા ઈને પ્રત્યય આવે, સંબંધક ભૂત કૃદંત. પછી વાજતે ગાજતે વર્તમાન કૃદંત અને તોતા વર્તમાન કૃદંત. હવે કૃદંતનો પ્રકાર તમારે કળિયુગ પામ્યો પેઠાનો લાગો, પેઠાનો પ્રકાર ઓળખવાનો છે. કળિયુગ પામ્યો પેઠાનો લાગ, પેઠાનો વાનો પ્રત્યય શેમાં આવે છે? ભવિષ્ય કૃદંતમાં. પ્રત્યયો બધા આવડતા હશે ને તો ફટાફટ કૃદંત ઓળખતા આવડશે. પછી સમાનાર્થી શબ્દો છે, લખો, જોડવાના છે તમારે. સમાનાર્થી શબ્દો નું જોડકું બનાવવાનું. સભ્ય, સભ્ય એની સામે આદેશ. ના, જવાબ નથી લખાવવાનો, તમારે જોડવાના છે. પામર, પામર. પછી બીજો શબ્દ લખો આજ્ઞા, વિવેકી, શિષ્ટ.
ત્રીજો શબ્દ લખો. મૂરખ, અમી, ફરમાન. મૂરખ, અમી, ફરમાન. પછી અમૃત, 4 નંબરે અમૃત. અમૃત. એની સામે ગમાર, હૈયું. ગમાર અને હૈયું. પછી ઉર, અમી. આવી ગયું હૃદય. અને સુધા. સુધા. જોડકા બનાવી દો. ચલો બે બેના. પહેલો પ્રશ્ન છે, બાકીના બેમાંથી તમારે એના બે સમાનાર્થી શબ્દો શોધવાના છે. થઈ ગયું ગૌરવ? છેલ્લે ના સમજાય શબ્દ પછી વધ્યું એમાં મૂકી દેવાનું. પછી તો ગફુલ મારવું પડે. 2 કે 3 ના ફાવતા હોય તો પછી લોચા પડે. એકાદ ના ફાવતું હોય તો ચાલી જાય. પહેલા શું લખ્યું ભાઈ સિદ્ધરાજ? પહેલાનો જવાબ બોલતો મિતેશ. કોઈએ નહીં લખ્યું પહેલો? અક્ષર, સંધ્યા, વિવેક અને શિષ્ટ. બરાબર, વિવેકી અને શિષ્ટ. પછી આજ્ઞાનું શું લખ્યું મેહુલ? અને બીજો ફરમાન. આદેશ અને ફરમાન. પછી મૂરખ, ગમાર અને પામર. અમૃત, અમી અને સુધા. અને ઉર તો હૃદય અને હૈયું. આમાં એક જોડકું તમારું ખોટું પડે એટલે ઓટોમેટિક 2 જોડકા ખોટા થઈ જાય. મેડમ એવું થાય એક બે હોય એમાંથી એકનો અમારે કે એકમાં લખી દેવાનો. બે તો એકમાં તો મન જ એકમાં ખબર ના પડતી હોય અને પણ પેલું એકના એક શબ્દ 2 વખત લખ્યો હોય, જેમાં આવતું હોય એમાં, જેમાં નહીં આવતું હોય એમાં, તો પડે સાચું. પણ આ તો તમે એક શબ્દ વધવા ના દો અને પછી લખતા હો તો 2 જોડકા ખોટા પડે. હવે રૂઢિપ્રયોગ છે, જોખી જોખીને બોલવું. જોખી જોખીને બોલવું. ખૂબ વિચારીને બોલવું. જોખી જોખીને બોલવું એટલે ખૂબ વિચારીને બોલવું. ગાંધીજી આગળ ઊભા હોઈએ ત્યારે આપણે વિનોબા ભાવે એવું માનતા કે જોખી જોખીને બોલવું પડે, ખૂબ વિચારીને. પછી રાવ ખાવી. રાવ ખાવી. શું થશે? ફરિયાદ કરવી. રાવ ખાવી એટલે ફરિયાદ કરવી. પછી ઉણા ઉતરવું. એમની પરીક્ષામાં હું ઊણો ઉતર્યો એટલે નબળો પડ્યો. નબળું પડવું થાય. ઉણા ઉતરવું એટલે નબળું પડવું અથવા નાના દેખાવું. પછી લોભ થવો, ઈચ્છા થવી. લોભ થવો એટલે ઈચ્છા થવી. શબ્દ સમૂહ છે આત્માનું જ્ઞાન હોય તે. આત્માનું જ્ઞાન હોય તે શું કહેવાય ને?
નહીં ખબર કોઈને? આત્મજ્ઞાની. આત્માનું જ્ઞાન હોય તેને શું કહેવાય? આત્મજ્ઞાની. પછી બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ. બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ. બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ ઉપનિષદ. ઉપનિષદ કહેવાય ને. ગુરુ પાસેથી વ્રત નિયમ. ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ. ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ. શું આવશે એમાં? દીક્ષા. દીક્ષા. દને દીર્ઘઈ આવશે. દીક્ષા. મન, વાણી અને કર્મથી. મન, વાણી અને કર્મથી કોઈ પણ હિંસા ન કરવાની વૃત્તિ. કોઈ પણ હિંસા ન કરવાની વૃત્તિ. શું કહેવાય એને? અહિંસા. અને સદાચરણના નિયમો દર્શાવતી પત્રિકા. શું? નિયમ પત્રિકા. સદાચરણના નિયમો દર્શાવતી પત્રિકા. નિયમ પત્રિકા. હવે લખવાનું નથી, નિપાત શોધવાનો છે તમારે, બરાબર? એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. શું આવશે આમાં? જો. હા? ના, એ નિપાત નથી. પછી મને બોલાવવાની ટેવ તો પહેલેથી હતી. મને બોલાવવાની ટેવ તો પહેલેથી હતી. ત્રીજું વાક્ય છે, એક મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યું. લીંબુ અને દૂધ પર કાઢ્યું. શોધો આમાં બંનેમાંથી. ચલો. શું? પહેલામાં તો જ, બરાબર? બીજામાં તો, પછી ત્રીજામાં માત્ર. સીમાવાચક. આ બંને ભારવાચક, બરાબર? સીમાવાચક અને ભારવાચક. આપણે નિપાતના પ્રકાર લખવાના હોતા નથી, પણ નિપાતવાળા શબ્દો કયા આવે એ આપણે ખાલી ધ્યાનમાં રાખવાના. એટલે એ શબ્દો આપણે વાક્યમાંથી નિપાત તરીકે દર્શાવવાના. હવે નિપાત લખો. આ ખોરાક જગ્યા ખાસો અમીરી છે. આ ખોરાક ખાલી જગ્યા ખાસો અમીરી છે. અમીરી છે એટલે ઘણો છે, એમ વધારે. પછી હું કોઈની સાથે બોલતો નહીં.
નહીં. પછી ત્રીજું છે ગીતામાં ખાલી જગ્યા એ કહ્યું છે. બે ખાલી જગ્યા, બે નિપાત મૂકવાના છે. વિચારો. નહીં દેખાતું કા? ટેબલમાં રહે છે. આ સાઈડ આવતું. આ ખોરાક જગ્યા ખાસો અમીરી છે. એમાં શું આવશે દીપક? વાંચીને આવવાનું નતું કહ્યું ને? તું નતું આવ્યો? રોજ એક એક પાઠ, આજે જે થયો એના પાછળના પાઠનું ગ્રામર વાંચીને આવવાનું, જેથી એટલું ગ્રામર તમારું તૈયાર થઈ જાય. બરાબર? અને ટૂંકા પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો અને ગ્રામર વાંચીને આવવાનું. આ ખોરાક ખાલી જગ્યા ખાસો અમીરી છે. આ ખોરાક પણ ખાસો અમીરી છે. હું કોઈની સાથે બોલતો પણ નહીં. અને ગીતામાં તો એ કહ્યું જ છે. ગીતામાં તો એ કહ્યું જ છે. આ પાઠના આધારે નિપાત મૂકવાના છે. આપણે આપણી રીતે મૂકવાના નથી. આમાં તમે આ ખોરાક તો ખાસો અમીરી છે, તમે તમારી રીતે તો પણ લખી શકો. આમાં પણ પાઠને આધારે એમાં જે આપેલા હોય એ શબ્દો મૂકવાના આમાં છે. બરાબર? એટલે નિપાત મૂકો અને નિપાત ઓળખાવો. બે પ્રશ્નો હોય છે નિપાતના, અને નિપાતવાળા શબ્દો તમે ઓળખી લેવાના. મૂકતા ના આવડે તો કંઈ વાંધો નહીં, મતલબ ખોટું પડે તો ચાલતું, એક તો સાચો પડી જાય ને. જો કૃદંત શોધતા આવડે તો કૃદંત મૂકવાનું છે, ખાલી જગ્યા ખોટી પડે તો સામે બે ખાલી જગ્યાઓ પ્રકાર ઓળખાવો અને કૃદંત ઓળખાવો. આ બે જે છે એ તો તમને આવડી જાય, મતલબ બે પ્રશ્નો આવડી જાય. કૃદંત લખો, શોધો અને મૂકો, એવા પ્રશ્નો હોય છે. પ્રકાર ઓળખાવો 3. એ જ રીતે નિપાતમાં પણ શોધતા આવડી જાય. પહેલામાં આપણને કટ્ટે કટ્ટે તમે લખો જેમ આપણને અનુકૂળ આવે એમ, તો પણ કોક જ વાર ખોટું પડે. મોટાભાગે આપણે જે વાક્યમાં બંધ બેસતા હોય એવા જ નિપાત હોય. બરાબર? અને બીજો એવો જ પ્રશ્ન કયો આવે છે? વિશેષણ વાળો. વિશેષણ મૂકો અને વિશેષણ ઓળખાવો વાળો પ્રશ્ન. એમાં પણ વિશેષણ ઓળખાવતા આવડે એટલે એક પ્રશ્ન તો આપણો સાચો પડી જાય. હવે ખાલી લખી લો સમાનાર્થી શબ્દો. શરીર શ્રમ. શરીર શ્રમ તો શું થાય? જાત મહેનત. એટલે એ શબ્દોના અર્થ છે જાત મહેનત. પછી દીક્ષાના બે સમાનાર્થી શબ્દો વ્રત અને નિયમ. દીક્ષા તો વ્રત અને નિયમ. પછી શિષ્ટતા. શિષ્ટતા તો એમાં આવશે સારી રીતભાત. રીતભાત. પછી સ્થિત પ્રજ્ઞના બે સમાનાર્થી શબ્દો, એક સમત્વશીલ અને બુદ્ધિવાળું. સમત્વશીલ, સમત્વશીલ અને બુદ્ધિવાળું. પછી શબ્દ સમૂહમાં પૂછાય કે વેદવ્યાસનો સૂત્ર ગ્રંથ. વેદવ્યાસનો સૂત્ર ગ્રંથ તો શું આવશે? બ્રહ્મસૂત્ર એમાં આવશે. બ્રહ્મસૂત્ર. જવાબમાં બ્રહ્મસૂત્ર આવશે. પ્રશ્ન છે વેદવ્યાસનો સૂત્ર ગ્રંથ. હા, બ્રહ્મસૂત્ર જવાબ આવશે. પછી આગળ પ્રશ્ન, બ્રહ્મસૂત્ર ઉપર શંકરાચાર્યે આપેલી ટીકા કે ભાષ્ય. બ્રહ્મસૂત્ર ઉપર શંકરાચાર્યે આપેલી ટીકા કે ભાષ્ય. તો શાંકર ભાષ્ય. જવાબ શું આવશે? શાંકર ભાષ્ય.
શબ્દ સમૂહમાં પૂછાય. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એમાં. હમ શંકર સસલાનો ખોટો પડે. જોડણી ખોટી. જોડણી જેવો ગ્રામરમાં જોડણી ખોટી ના હોવી જોઈએ. શબ્દ સમૂહ હોય, સમાનાર્થી લખતા હોય, સમાનાર્થી તો અંદર આપેલા જ છે તમને, એટલે ખોટું પડવાની એ નથી. પણ જ્યાં મૂકવાના છે, ખાલી જગ્યાઓ પૂરવાની છે, એમાં કશું રૂઢિપ્રયોગના છે, એમાં જોડણી ખોટી હોય તો અડધો, કારણ કે પ્રશ્નો જ અડધા માર્ક્સના હોય છે. પ્રશ્નો 4 પૂછાય ત્યારે 2 માર્ક્સ હોય. તમને કુલ આપેલા હોય કેટલા? 5. એમાંથી તમારે કોઈ પણ 4 લખવાના. 5 એ 5 આવડતા હોય તો લખી દેવાના. પણ એમાંથી 4 લખો ત્યારે તમને 2 માર્ક્સ મળે. એટલે અડધા માર્ક્સના પ્રશ્નો હોય છે. બરાબર? રૂઢિપ્રયોગ લખો. સપનામાં મહાલવું. સપનામાં મહાલવું. તો ભાવિ યોજનામાં રમમાણ રહેવું. ભાવિ યોજનામાં રમમાણ રહેવું. પછી જુડી કાઢવું. જુડી મોટો જ. જુડી કાઢવું. તો સખત ઠપકો આપવો. સખત ઠપકો આપવો.